નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ. એનો એક મહત્વનો તફાવત જે બોર્ડ પૂછતું હોય છે વારંવાર, બરાબર છે? એવો જ આજે આપણે એક તફાવત જોવાનો છે. તફાવતનું નામ કંઈક આવું છે, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. જો આ ચેપ્ટરની અંદર વારંવાર તમે એક શબ્દ જોયો, આપણે આગળ પાછળના જેટલા વિડીયો આપણે જોયા છે એમાં તમે જોયું હશે, વારંવાર એક શબ્દ આવે છે આર્થિક 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 આર્થિક, બરાબર? એટલે કે પૈસા 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 પૈસા, આવા શબ્દો આવે છે વારંવાર, બરાબર? તો આજે એવો હજી એક ટોપિક આપણે ભણવાનો છે, ઈ છે આર્થિક અને બિન આર્થિક, એટલે પૈસા અને વગર પૈસા એવી પ્રવૃત્તિ જોવાની છે. એટલે ભારતની અંદર કે વિશ્વની અંદર એવી કઈ કઈ પ્રવૃત્તિ થાય છે જેમાં પૈસા આવે ને પૈસા નથી આવતા? બે પ્રકારની એમાં પ્રવૃત્તિ થતી હોય છે, બરાબર? કામ બેમાં કરવાનું જ છે તમારે, પણ એકમાં તમને કંઈક ઇન્કમ થાય છે જ્યારે એકમાં કોઈ જાતના પૈસા મળતા નથી. ઈ સિવાય ઘણું બધું બીજું મળે છે તમને, બરાબર? હાલો જોઈએ આપણે શું છે આર્થિક પ્રવૃત્તિ, અને એના પછી જોશું આપણે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જો આવક મેળવવાના, કેવા? આવક મેળવવાના એટલે કાંઈક ઇન્કમ જનરેટ કરવા માટેના, બરાબર? આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી, બરાબર છે? કેવા? આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અથવા વ્યાખ્યા તમારે થોડી ફેરવવી તો એવું કરી શકાય, આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતા કામને આર્થિક કામ કહેવાય છે, અથવા તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે એક કારીગર છે, બરાબર? એનો ઈ કારીગર ધારો કે સુથાર છે, તો ઈ શું કામ કરશે? તો કે ફર્નિચરનું કામ કરશે. હવે ઈ સામે કામ કરીને આપે છે, મતલબ પોતાનો સમય આપે છે, જ્યારે સામેવાળો વ્યક્તિને શું આપે છે? પૈસા આપે છે, બરાબર? પછી ઉદાહરણ તરીકે એક શિક્ષક છે, ઈ પોતે ભણાવે છે બાળકોને, બરાબર? તો બાળકો સામે શું પે કરે છે? ફીસ પે કરે છે, એના પેરેન્ટ્સ છે, બરાબર? તો આ પ્રવૃત્તિ કેવી થઈ? પૈસા કમાવાની પ્રવૃત્તિ થઈ, બરાબર છે? એટલે કે આર્થિક પ્રવૃત્તિ થઈ કે ન થયા? એના પછી ડોક્ટર છે, તો ડોક્ટરે શું કરે છે? એ ઈલાજ કરે છે અને સામે પૈસા લે છે, બરાબર છે? એના પછી કોઈ અધિકારી છે, તો એ પોતે સરકારી પગારદાર હોય છે, કે કોઈ પણ ઓફિસમાં હોય છે, બરાબર? તો એને પણ એ જ રીતના હોય છે સેમ. પછી ખેડૂત હોય તો એ પણ વેપારી, બધાના સેમ પ્રોસેસ જ લાગુ પડે છે, બરાબર? એના પછી બિન આર્થિક પ્રવૃત્તિ, જેમાં કોઈ જાતની પૈસાની ઇન્કમ હોતી નથી, બરાબર? જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, સેમ ઓના જેવો જ તફાવતનો મુદ્દો, ઓમાં હોય આમાં ન હોય, બરાબર? ન હોય તો તે પ્રવૃત્તિને કેવી કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. કામ કરવાનો પૈસા મળે નહીં એવી પ્રવૃત્તિ કઈ છે? તો કે માતા છે એ પોતાના બાળકને ઉછેરે છે. હવે એક મમ્મી છે, બરાબર? ઈ પોતે પોતાના બાળકને મોટું કરે છે, તો એક જાતની આમ ગમે એમ તો સમય તો વેડફાય જ છે ને પોતાની. ઈ જે માતા છે એનો સમય તો વેડફાઈ ગયો કે નહીં, 2-2.5 વર્ષ કે જ્યાં સુધી મોટું ન થાય ત્યાં સુધી, તો એમાં એને કોઈ જાતની ઇન્કમ હોતી નથી. એમાં માત્ર શું હોય છે? એક જાતની સેવા, બરાબર છે? એના પછી જે સમાજ સેવા, તમે સમાજ સેવા કરવા નીકળો કે એમાં ઇન્કમની લાલચ રાખવાની જ નહીં, મને પૈસા મળે, પૈસા કઈ ન મળે. પણ હા, એક વસ્તુ છે, પૈસા કરતાંય મહત્વની વસ્તુઓ તમને બંનેમાં મળે, જે આમાં નથી મળતી. આમાં ખાલી તમને રૂપિયા મળે, આમાં શું મળે છે? આમાં તમને એક વેલ્યુ મળે. બિન આર્થિક પ્રવૃત્તિ તમે જેટલી વધારે કરો ને એટલી ક્રેડિટ તમારી વધતી જાય, બરાબર છે? માર્કેટની અંદર, સમાજની અંદર છે, બરાબર? એક માતા છે પોતાના બાળકને મોટું કરે છે, તો એ બાળક ભવિષ્યની અંદર, આજે માતા એ બાળકનો ટેકો બને છે, ભવિષ્યમાં બાળક છે એ માતાનો ટેકો બનશે. જ્યારે આમાં એવું નથી, આમાં એવું હોતું નથી કે ભવિષ્યમાં સામ બધા ટેકા બનતા જાય, એવું કઈ હોતું નથી, બરાબર? જ્યારે આમાં શું હોય છે? બંને બાજુથી સામે લો લાગુ પડતો હોય છે, બરાબર છે? એટલે આ છે બિન આર્થિક પ્રવૃત્તિ, આ છે આર્થિક પ્રવૃત્તિ. ફરીથી એક વખત, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે આર્થિક એટલે કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે કોઈ કારીગર છે, કોઈ શિક્ષક છે, ડોક્ટર, અધિકારી, જે પણ. બિન આર્થિક એટલે શું? તો કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો જ નથી, એ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે માતા છે પોતાના બાળકનો ઉછેર કરે છે, તો સમાજ સેવા કોઈ વ્યક્તિ કરે છે, તો બંને કેમાં આવશે? બિન આર્થિક પ્રવૃત્તિમાં આવશે, બરાબર છે? તો સરસ એવો તફાવતનો તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળનો પોઈન્ટ પણ આપણે સમજવાનો છે, એટલે વિડિયો કંઈ સ્કીપ કરીને જતા નહીં, સ્પીડમાં આનો સ્ક્રીનશોટ લ્યો. ઓકે, ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, જે મોસ્ટ આઈએમપી 3 માર્કમાં દર વખતે આ ચેપ્ટરમાંથી પૂછાય છે એવો પ્રશ્ન છે. એટલે આમ કહીને દિલ ખોલીને આ પ્રશ્નને સમજજો. બહુ સહેલો પ્રશ્ન છે ને, 3 માર્ક રોકડા. આટલો ચાર્ટ દોરવાના 3 માર્ક, બોલો, બરાબર? આવો ઓપ્શન તો બોર્ડ ક્યારેય ન આપે, બરાબર? એટલે જરાક અહીંયા ધ્યાન આપજો. એમાં શું કીધું છે? ભારતીય અર્થકારણનું માળખું સમજાવો, આવો પ્રશ્ન તમને પૂછાય તો ટૂંક નોંધ લખો, ભારતીય અર્થકારણનું માળખું. આવો પ્રશ્ન તમને પૂછી શકાય, બરાબર? આમ જોઈએ તો આપણે કેની અંદર આવે? આર્થિક પ્રવૃત્તિની અંદર જ આવે, બરાબર? કે પૈસા કેવી રીતે કમાવા, ભારતમાં કઈ રીતે પૈસા જનરેટ થાય છે, બરાબર? એના માટેનો આ પ્રશ્ન છે આખો, બરાબર છે? તો એ સમજીએ આપણે શું કહે છે. તો જો ભારતીય અર્થકારણનું માળખું છે ને, એના 3 ક્ષેત્ર હોય.
આપણો ભારત દેશ છે બરાબર, તો ભારત દેશની અંદર 3 રીતે કાર્ય થતા હોય. એક પ્રાથમિક ક્ષેત્ર હોય જ્યાં કાચો માલનું ઉત્પાદન થતું હોય. એ કાચો માલ છે એ કન્વર્ટ થઈને ક્યાં જાય તો કે કોઈ કંપનીની અંદર જાય, ત્યાં કોઈ મોટા યંત્રો બને એનું ઉત્પાદન થાય બરાબર છે. પછી ઉત્પાદન થઈને વસ્તુ માર્કેટમાં ઉતરે. હવે એ ઉત્પાદન જે વ્યક્તિએ કર્યું છે બરાબર, એ તમને સામે શું આપશે? પૈસા આપશે. હવે દેશ ખાલી કઈ જનરેટ કર્યા રાખે ને વેચે રાખે, જનરેટ કરે ને વેચે તો પબ્લિક કંટાળી જાય બરાબર. એટલે બીજું શું હોય આપણી પાસે? એક્સ્ટ્રા સેવા ક્ષેત્ર હોય. એની અંદર શું હોય તો કે મનોરંજન ને મૂવી ને આન તેન બધી વીમા કંપનીઓ, જેથી કરીને તમારી સેફટી પણ પૂરેપૂરી રહી શકે બરાબર છે. એટલે કોઈ પણ દેશ છે ને 3 વસ્તુના ટેકા ઉપર ઊભો હોય છે બરાબર. તો જોઈએ આપણે શું છે પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય, માધ્યમિક કોને કહેવાય, સેવા ક્ષેત્ર કોને કહેવાય. તો જો પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? જો નામ જ પ્રાથમિક ક્ષેત્ર છે, મતલબ એવું કહી શકો તમે કે કાચા માલનું ઉત્પાદન બરાબર, જ્યાંથી કાચા માલનું ઉત્પાદન થતું હોય. જો શું કીધું છે? આ ક્ષેત્રમાં ખેતી તેમજ જો ખેતી શું કરે છે? હંમેશા કાચા માલનું ઉત્પાદન કરે. જેમ કે ઉદાહરણ તરીકે કોઈ કંપની તેલ બનાવે છે બરાબર, તો તેલ બનાવવા માટે માંડવી ક્યાંથી આવશે? તલ ક્યાંથી આવશે? પછી રાઈ ક્યાંથી આવશે? તો એ ખેતરમાંથી આવે ને. ખેતી કરો તો રાઈ જનરેટ થાય, તો માંડવી જનરેટ થાય, તો તેલ બને ને. બાકી તો તેલ કે હવામાંથી તો આવશે નહીં બરાબર છે. એટલે ખેતી શું છે તો કે પ્રાથમિક ક્ષેત્ર છે, કાચા માલનું ઉત્પાદન કરે છે બરાબર. આ ક્ષેત્રમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી ઘણી બધી બીજી પ્રવૃત્તિ એનો આમાં સમાવેશ થાય છે. હવે ગામમાં આપણે માર્કેટની અંદર જે દૂધની જે પેકેટ મળે છે બરાબર, એ એમનામ આવી ગયું. એ ક્યાંથી જનરેટ થાય? તો ખેતી સાથે પશુપાલન સંકળાયેલું હોય. તે પશુપાલનમાંથી પશુ દૂધ આપે, એ કંપનીમાં જાય, અહીંયા પેક થાય, પછી મારા તમારા ઘર સુધી પહોંચે છે. તો એ ક્ષેત્ર કયું હતું? પ્રાથમિક ક્ષેત્ર થયું બરાબર. તો આમાં કેનો સમાવેશ થયો? કે ખેતી સાથે જે બીજી જોડાયેલી પ્રવૃત્તિઓ છે એનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે બરાબર. કઈ રીતે? ઉદાહરણ તરીકે પશુપાલન, જ્યાંથી આપણને દૂધની બધી પ્રોડક્ટ્સ મળી. એના પછી પશુ સંવર્ધન, પશુઓને સાચવવા. એનાથી આગળ જે મરઘા બતકાવું છે, જે આપણને માર્કેટની અંદર જે ઈંડા માંસ આ તે બધું મળે છે બરાબર, એ બધું અહીંથી જનરેટ થાય. એના પછી મત્સ્ય ઉદ્યોગ, જે માછલી મળે છે માર્કેટની અંદર, એના પછી કાચી ધાતુઓનું ખોદકામ જમીનમાંથી જ થાય ને, બીજે ક્યાંયથી ન થાય બરાબર છે. એટલે આ થઈ ગયું પ્રાથમિક ક્ષેત્ર. સાવ ઈઝી છે લખવું. ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓનો આ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. એટલું જ આપણે લખવાનું છે. દાખલા તરીકે પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, આ બધું લખી નાખવાનું બરાબર. એના પછી માધ્યમિક ક્ષેત્ર. હાલો, કાચો માલ તૈયાર થઈ ગયો આપણી પાસે. હું એમ કહું છું કે આપણી પાસે માંડવી આવી ગઈ છે, અથવા તો ઘઉં આવી ગયા છે આપણી પાસે બરાબર. હવે ઈ ઘઉં ત્યાંથી કન્વર્ટ થઈને ક્યાં જશે? તો કે કોઈ કંપનીની અંદર જશે, કંઈક પ્રોડક્ટ બનાવવાની, જેમ કે બિસ્કિટ છે, કોઈ બીજી ઘઉંની પ્રોડક્ટ બનતી હોય એના માટે થઈને. તો આ ક્ષેત્રમાં આને કેવું ક્ષેત્ર કહેવાય? માધ્યમિક ક્ષેત્ર. આ ક્ષેત્રમાં નાના કે મોટા પાયાના ઉદ્યોગ, કેવા? એમાં નાનો ઉદ્યોગ આવી જાય અને મોટી કંપની પણ આવી જાય, બંને આવી જાય છે બરાબર. નાના કે મોટા પાયાના ઉદ્યોગ નો અને અથવા તો બાંધકામમાંનો સમાવેશ થાય છે. હજી આપણે કીધું કે ધાતુઓનું ખોદકામ બરાબર, તો આપણે ઘણી બધી ધાતુઓ જેમ કે લોખંડ આતે મળતું હોય, તેનો આપણે મકાન બનાવવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આમાં કેટલામાં કીધું કે બાંધકામનો સમાવેશ થઈ જાય. એની અંદર ઉદ્યોગો અને બાંધકામ બંનેનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ટાંકણીથી માંડી અને મોટા મોટા યંત્રો સુધીના ઉત્પાદનની વાત છે. એટલે નાનકડી વસ્તુ બનતી હોય બરાબર, ત્યાંથી લઈને જે મોટા યંત્રો બને છે, આ બધું કયા ક્ષેત્રની અંદર સમાવેશ થાય છે? આનો માધ્યમિક ક્ષેત્રની અંદર સમાવેશ થાય છે બરાબર. હવે આ બંનેમાં તો પબ્લિક કામ કરી લે છે, પણ પબ્લિકના પૈસા કઈ રીતે સેવ થઈ શકે, પબ્લિકને બીજી બધી સેવાઓ કઈ રીતે મળી શકે, તો એના માટે કયું ક્ષેત્ર કામ કરે? તો ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર બરાબર. જો સેવા ક્ષેત્ર શું કહે છે? તો આ ક્ષેત્રમાં અનેક સેવાઓનો સમાવેશ થાય, જેમાં આપણને સેવા મળી શકે. પૈસા આપો એટલે તમને સામે વસ્તુ મળે. ઉદાહરણ તરીકે વ્યાપાર. તમને એક વેપાર કરવાની છૂટ આપેલી છે, એ સેવા થઈ ગઈ. એના પછી સંદેશા વ્યવહાર, આપણે કોઈ વસ્તુ કે મોકલવી છે, તો અત્યારે મોબાઈલની ટેકનોલોજી આવી ગઈ, તો એક સેવા ક્ષેત્રનું કામ જ કહેવાય છે બરાબર. એના પછી શિક્ષણ છે, એના પછી બેન્કિંગ, આપણા પૈસા એ લોકો સાચવી દે છે બરાબર, કે જેથી કરીને આપણે કોઈ જાતની ઉપાધિ રહેતી નથી. એના પછી જે વીમો છે, અલગ અલગ મેડિક્લેમ હોય છે, અલગ અલગ વીમા હોય છે, કંપનીના વીમા, આપણા પોતાના વીમા હોય છે, ઘણું બધું. એના જે મેડિકલ સારવાર, હોસ્પિટલાઇઝ આતે ગવર્નમેન્ટ હોસ્પિટલ આપે આપણને, જેથી કરીને આપણે કઈ પ્રોબ્લેમ આવે તો આપણે સીધા હોસ્પિટલે જઈ શકીએ. એનાથી આગળ છે પ્રવાસના, અલગ અલગ પ્રવાસન સ્થળ બનાવે, ત્યાં આપણે અહીંથી કામ કરીને કંટાળી ગયો પ્રવાસમાં જઈ શકીએ આપણે બરાબર છે. એના પછી અલગ અલગ કંપનીઓ છે, એના પછી અલગ અલગ મનોરંજનના સાધન, જેમ કે મૂવીઓ, ના તે મૂવી બનતા હોય છે, નાટકો બનતા હોય છે. આ બધી માટે આ કયું ક્ષેત્ર કહેવાય? સેવા ક્ષેત્ર કહેવાય બરાબર. તો 3 માર્કની અંદર તમારે ખાલી આટલું જ લખવાનું છે, એટલો ચાર્ટ જ, બીજું કાંઈ નથી લખવાનું બરાબર. પણ હવે એક મહત્વનો પોઈન્ટ હું તમને સમજાવવા જઈ રહ્યો છું બરાબર. વિડીયોને સ્કીપ ના કરતા, બહુ મજા આવે એવો પોઈન્ટ છે, અને તમે અત્યારે દેશની કોઈ પણ દેશની તમે પરિસ્થિતિ હોય તમે આ વસ્તુ જોઈ શકશો. જો મેં અહીંયા લખ્યો છે, સરસ. આ પોઈન્ટ તમારે ટેકવવાનો છે, બોર્ડમાં તમને પૂછે તો આ પોઈન્ટ લખવાનો ફરજિયાત. જો શું કીધું છે? સામાન્ય રીતે જે વિકાસશીલ દેશ છે, કેવો વિકાસશીલ દેશ, એમાં આપણો ભારત આવી જાય છે અત્યારે બરાબર છે. વિકાસશીલ દેશમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘણું હોય છે. હાલ અહીંયાથી એક પ્રશ્ન નીકળે છે 1 માર્કમાં, ખરા ખોટામાં, કે ભાઈ વિકાસશીલ દેશ છે તો એની અંદર કયા ક્ષેત્રનું મહત્વ વધારે હોય છે?
અથવા તો પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વધારે હોય છે. આ વિધાન સાચું કે ખોટું તો અત્યારે આપણે કહીએ ભાઈ સાચું છે. પણ હવે આગળ જો સમજવા જેવો point, કોઈ પણ આ વિકાસશીલ દેશની અંદર પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ પહેલા ઘણું વધારે હોય શરૂઆતમાં, બેઝિકમાં. હવે જેમ જેમ પ્રાથમિક ક્ષેત્રમાંથી નવા નવા ઉદ્યોગો બનતા જશે, અલગ અલગ નવી નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં આવતી જશે, એટલે શું થશે? ઓટોમેટિકલી રાષ્ટ્રીય આવક વધશે. હવે આપણે ખબર છે કોન્સેપ્ટ આપણો કે રાષ્ટ્રીય આવક વધે એટલે શું થાય? સામે માથાદીઠ આવક એ વધે, બેયમાં વધારો થાય. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે શું પ્રોબ્લેમ આવશે? તો જો, પરંતુ જેમ જેમ દેશની રાષ્ટ્રીય આવક વધતી જાય તેમ તેમ માધ્યમિક ક્ષેત્રનું મહત્વ વધતું જાય અને પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય. એટલે તમે જો અત્યારે ભારત દેશની અંદર તમે સ્થિતિ જો શું થઈ ગઈ છે? પ્રાથમિક ક્ષેત્ર જે ખેતી છે, પછી પશુપાલન, આ તે, એમાં પબ્લિકને રસ જ નથી બહુ જોઈએ એવો. બધાને કેમાં રસ છે? મોટા સિટીની અંદર કામ કરવામાં રસ છે. તમે જોઈ શકો છો વસ્તુને. આ એક સામાજિક પ્રશ્ન કહેવાય આને, બરાબર છે? એટલે શું થાય છે? જે વિકાસશીલ દેશ છે એની અંદર પબ્લિકનું કામકાજ કેવું છે? પ્રાથમિક ક્ષેત્રમાં ફોકસ. પ્રાથમિક ક્ષેત્રમાં જો ખેતી વગર કોઈને હાલવાનું નથી, કોઈને ખાધા વગર તો હાલવાનું નથી. ખાવાનું ક્યાંથી આવે? કે કંપનીમાંથી આવે છે? ના. જો પ્રાથમિક ક્ષેત્ર હોય ને તો જ માધ્યમિક ક્ષેત્ર ટકી શકે. પ્રાથમિક ક્ષેત્ર વગર માધ્યમિક ક્ષેત્ર ક્યાંથી લઈ આવશે? આપણે કે બધું ટેકનોલોજીમાંથી આવી જાય તો શું કે તમે કોમ્પ્યુટરની અંદર કઈ લખો મારે પંજાબી પનીર ટીકા શાક ખાવું છે ને એન્ટર મારો શું કે સીડી માંથી કે પંજાબી શાક નીકળે સીપીયુ માંથી ઢગલો થાય વાટકો રાખો તો આવું ના હોય ભાઈ. ઈ ક્યાંથી બને? પહેલા તો કે ખેતીમાંથી જ બને છે, પરોઠું ત્યાંથી જ બને. પનીર છે પશુપાલનમાંથી આવે, પશુપાલન હોય પનીર આવે. શેનું પનીર આવે? ડુંગળી ક્યાંથી આવી? ખેતી હોય તો આવી. ડુંગળી ક્યાં સીધી નથી આવી ગઈ? ગામમાંથી એમને ગ્રેવી આપણે મળે છે રેડીમેડ, એમને આવી ગઈ છે? ના. પણ આ વિકાસશીલ દેશની અંદર આ શું એક પ્રોબ્લેમ શું છે? તો કે એની અંદર હંમેશા પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ પહેલા વધારે હોય. જેમ જેમ આગળ તમે જાઓ, જેમ જેમ પૈસા આવતા જાય એમ એમ દેશની અંદર કોની વેલ્યુ વધવા માંડે? તો કે માધ્યમિક ક્ષેત્રની વેલ્યુ વધવા માંડે. એટલે તમે આજે જોઈ શકો છો ભારત દેશની અંદર કે ખેતી ઓછી થતી જાય છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધતા જાય છે. શા માટે? કારણ કે માધ્યમિક ક્ષેત્રની અંદર ઇન્કમ કેવી છે? વધારે છે, જ્યારે ખેતીમાં એટલી ઇન્કમ હોતી નથી. પણ તદ્દન વિરુદ્ધ જે વિકસિત દેશ છે જેમ કે અમેરિકા છે, ઇઝરાયલ છે, રશિયા છે, જાપાન છે, જર્મની છે, ઓસ્ટ્રેલિયા છે, કનાડા છે, આ બધા દેશ કેવા છે? ન્યા ખેતીનું મૂલ્ય વધારે છે, કારણ કે એ લોકો ઓલરેડી વિકાસ કરી લીધો છે, બરાબર? એને તો કંપનીઓમાંથી એને આવક છે જ ઓલરેડી. હવે એ લોકો કેની તરફ વળી ગયા છે? ખેતી કરવા તરફ વળી ગયા છે, બરાબર? આ પોઈન્ટ બહુ સમજવા જેવો હતો તમારા માટે, બરાબર છે? કે ભાઈ વિકાસશીલ દેશ હોય તો પ્રાથમિક ક્ષેત્રનું મૂલ્ય પહેલા વધારે હોય, પછી જેમ જેમ ઇન્કમ થતી જેમ બધું ઘટતું જાય અને માધ્યમિક ક્ષેત્ર વધતું જાય છે. બસ આટલું જ તમારે લખવાનું છે, સરસ એવું, બરાબર? અને હાવ હેલી ભાષામાં મેં તમને લખી દીધું, તમને ના આવડે એવું છે જ નહીં, કાઠિયાવાડી ભાષામાં આપણે સમજાય એવી ભાષામાં, બરાબર છે? તો સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, બોર્ડની અંદર પૂછાય ને બેઠે બેઠો ચાર્ટ છાપી જ મારવાનો છે આપણે, ને નીચેની આ બે લીટી લખી નાખવાની સિમ્પલ આપણા શબ્દોમાં, બરાબર છે? એટલે પૂરેપૂરા 3 માર્ક તમને મળશે, બરાબર? તો સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમે 3 માર્કમાં પૂછાય તમે લખી શકો છો.